મારું નામ નીલમબેન છે। અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ, તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે, ઘરના મા બાપ હોય છે એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ, પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા, તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા એક બે માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે, તોય તો દયા જાણે લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવતો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે સાપ આવે છે, અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અને આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા, 4 જણા રાતે 4